હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્વાદિષ્ટ મલાઈદાર ચોખાની ખીર બનાવવાની રેસીપી। તો ચલો એકદમ મલાઈદાર ચોખાની ખીર બનાવવાનું શરૂ કરીએ। તો ચોખાની ખીર બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા અડધી વાટકી જેટલા ચોખાને 1 કલાક માટે પલાળીને રાખ્યા હતા અને આપણા ચોખા એકદમ સરસ અહીંયા પલળી ગયા છે। તો હવે આપણે ચોખાને પાણીમાંથી કાઢી લઈશું અને ચોખાને હાથ વડે મસળી લઈશું। તો આ રીતે તમારે ચોખાને પલાળી લીધા પછી તમારે ચોખાને હાથ વડે મસળી લેવાના છે। तो તમે જોઈ શકો છો આપણે અહીંયા ચોખામાંથી પાણી કાઢી અને ચોખાને મસળી લીધા છે। તો આ રીતે તમારે હાથ વડે ચોખાને મસળી લેવાના છે। તો હવે આપણે મસળેલા ચોખાને સાઈડ ઉપર રાખીશું અને દૂધ લઈ લઈશું। તો મેં અહીંયા ચોખાની ખીર બનાવવા માટે 1 લીટર જેટલું દૂધ લીધું છે। તો હવે આપણે દૂધની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરી લીધા પછી હવે આપણે દૂધને ગરમ કરી લઈશું। તો દૂધને આપણે અહીંયા ગેસ ઉપર લઈ લીધું છે। તો હવે આપણે દૂધને ગરમ થવા દઈશું। તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે। तो હવે આપણે ખીર બનાવવાનું શરૂ કરીશું। તો હવે ખીર બનાવવા માટે એક તપેલીની અંદર 1 ચમચી ઘી ગરમ કરીશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તપેલીની અંદર મસળેલા ચોખાને લઈ લઈશું। હવે આપણે ચોખાને ઘીની અંદર સરસ સાંતળી લઈશું। તો આ રીતે હલાવતા જઈ અને તમારે ચોખાને ઘીની અંદર સાંતળી લેવાના છે। તો ચોખાને આપણે અહીંયા ઘીની અંદર સરસ સાંતળી લીધા છે। તો હવે આપણે જે ગરમ કરીને દૂધ રાખ્યું છે તે ઉમેરી લઈશું। दूध उमेरीने बधुं सरस मिक्स करी लईशुं। तो घीनी अंदर सातळेला चोखानी अंदर दूध उमेरी लीधा पछी आपणे अहींया बधुं सरस मिक्स करी लीधुं छे। तो खीर आपणी एकदम घट बनीने तैयार थाय त्यां सुधी आपणे चोखाने कूक करीशुं। तो दूधने 15 मिनिट उकाળી લીધા પછી તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ સરસ રીતે અહીંયા કૂક થઈ ગયા છે અને આપણી ખીર પણ એકદમ સરસ અહીંયા ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે ખીરની અંદર 1 વાટકી ખાંડ ઉમેરીશું। 1 વાટકી ખાંડ ઉમેરી લીધા પછી હવે આપણે ખીરની અંદર ઘરની 2 ચમચી ફ્રેશ મલાઈ ઉમેરીશું। 1 વાટકી ખાંડ અને ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને ખીરને 5 મિનિટ માટે ઉકળવા દઈશું। તો ખીર આપણી ઉકળી રહી છે ત્યાં સુધી ખીરની અંદર ઉમેરવા માટે ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું। તો ડ્રાયફ્રૂટને ફ્રાય કરવા માટે સૌથી પહેલાં એક વઘારિયાની અંદર 1 ચમચી ઘી ગરમ કરીશું। तो घी આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે વઘારિયાની અંદર ડ્રાયફ્રૂટને લઈ અને સાંતળી લઈશું। તો ડ્રાયફ્રૂટની અંદર મેં અહીંયા બદામ કાજુના ટુકડા અને સૂકી દ્રાક્ષ લીધી છે। તો બધા ડ્રાયફ્રૂટ એકદમ સરસ આપણા સતળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો સૂકી દ્રાક્ષ પણ આપણે અહીંયા ફૂલી ગઈ છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટને ખીરની અંદર લઈ લઈશું। તો 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ખીર એકદમ સરસ આપણે અહીંયા ઉકળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। फ्राई करेला ड्रायफ्रूट उमेरीने बधुं सरस खीर साथे मिक्स करी लईशुं। ड्रायफ्रूट उमेरीने मिक्स करी लीधा पछी हवे आपणे खीरनी अंदर अर्धी चमची इलायची पाउडर उमेरीशुं। साथे ज खीरना कलर माटे 1 चपटी हळदर उमेरीशुं अने बधुं सरस मिक्स करी लईशुं। तो अहींया खीरना कलर माटे तमे हळदरनी जग्याए फूड कलर एड करी शको छो। तो हवे आपणे बधुं सरस मिक्स करी लईशुं। इलायची पाउडर અને 1 ચપટી હળદર ઉમેર્યા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને મલાઈદાર આપણી ખીર બનીને તૈયાર થઈ છે। તો હવે આપણે ખીરને સર્વ કરીશું। તો એકદમ સ્વાદિષ્ટ અને મલાઈદાર ચોખાની ખીર બનીને આપણી તૈયાર છે અને આપણે એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો આ ચોખાની ખીર બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતે ખીર બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ મલાઈદાર અને ટેસ્ટી ખીર બનીને તૈયાર થશે। तो આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।